ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે મસ્ત સવાર છે. જો મારા બેકગ્રાઉન્ડમાં તમને બર્ડ્સનો અવાજ પણ સંભળાતો હશે. અને હમણાં તો વરસાદ જેવું વાતાવરણ છે, પણ અમારે છેલ્લા પરમ દિવસે હતો, કાલ વરસાદ નહોતો અને આજે પણ અત્યારે લાગે છે, પણ ખબર નહીં હવે આવે કે નહીં. અમારે ઓલમોસ્ટ વરસાદ ઓછો છે બીજે કરતાં. જૂનાગઢને મારા પપ્પાના ઘરે ને બધે બહુ સારો છે, પણ અમારો ઓછો છે પ્રમાણમાં. સવારમાં મારું પહેલું કામ હોય સંજવારી કાઢવાનું. એના પછી જ હું બીજા બધા કામ કરું. તો હું રીશું આવ્યા અમારા ખેતરમાં. કેમ રીશું? અમે રોજ આવીએ, ડેઈલી આવો ટાઈમ થાય 5:30 સમથિંગ, એટલે અમે રોજ આવીએ. ઓકે. હા દીકા, એ ઓલું હોય ને કચરો, એ પાણીમાં તરીને આવ્યો હોય. હા, આ સાઈડ. હાલો ઊભો થઈ જાવ, આપણે જવું છે ઘેરે. અમારી મગફળી બહુ મસ્ત થઈ ગઈ છે અને આજુબાજુમાં મોર બોલે, અને અહીંયા બાજુમાં નદી પણ છે, પણ થોડું નીચે ઉતરવું પડે, એટલે અમે નદી જોવા નથી ગયા. બાકી બહુ મસ્ત નેચર છે અત્યારે. વરસાદ નથી આવ્યો છેલ્લા 2-3 દિવસથી. જરૂર છે અત્યારે, કેમ કે અમારી નદી એટલી બધી હજી નથી આવી. નદીમાં પાણી એટલું બધું કંઈ ખાસ આવ્યું નથી, તો અત્યારે ખાસ વરસાદની જરૂર છે. પણ મગફળી આ વખતે ખરેખર બહુ મસ્ત થઈ, એકદમ લીલીછમ, અને ગ્રોથ પણ સારો છે. હાલ રીશું. અને હવે હું રીશું બે ફાઇનલી જાય છે ઘરે. કરીશું જો અમે લઈને આવ્યા જામફળમાં એટલું બધું કંઈ ખાસ નથી. વરસાદને લીધે બધા બગડી ગયા. કા બહુ અજીબ થયા. બટ રીશુને ભાવે એટલે એવું કાચા તોડી લઈએ. રીશુ બેઠો ટ્રેક્ટરમાં. કા જો હવે તો સુનિલભાઈ લઈ જાય ટ્રેક્ટર. જો હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 5 અને હું બેઠી છું સંભારો સુધારવા માટે. ગાજર અને મરચાંનો સંભારો બનાવવો છે. શાક તો હજી કેમ બનાવવું છે એને કંઈ ડિસાઈડ નથી કર્યું, હજી તો વારે છે, પણ આ તો મેં કીધું રીશું નથી તો જેટલું થાય એટલું કરી નાખો, એટલે સંભારો થઈ જાય તો પછી ખાલી શાક અને રોટલાનું ટેન્શન રહે. અને વાતાવરણ આમ સરસ છે વરસાદ જેવું, પણ વરસાદ આવતો નથી. બહુ રાહ જોવડાવે છે આ વખતે વરસાદ. જો તમને બતાવું, ત્યાં રોકી બેઠો ખાટલાની ઓલી બાજુ પાછળની સાઈડ, ને વાતાવરણ આખો દિવસ આવું રહ્યું, પણ વરસાદનો છાંટો નથી. આવે તોય આમ સાવ ઝરમર એવો આવે, પાછો વયો જાય. જોઈએ એવો હજી વરસાદ આવ્યો નથી. ને રીશુને પણ છેલ્લા 4-5 દિવસથી મજા નથી. શરદી ને ક્યારેક વચ્ચે તાવ આવી જાય. ઉધરસ પણ વળી એક દિવસ આવે ને એક દિવસ ન આવે ને એવું બધું થાય. અને હમણાં સ્વભાવ એનો બહુ ચીડચીડો થઈ ગયો, તો બને એટલું કામ એ ન હોય એટલું પતાવી નાખું. બાકી પછી આ દોડાઈ કરે, કામ ન કરવા દઈએ, મમ્મી તેડી લે ને રોવે. તો બસ જો સંભારો સુધારો, ગાજર સુધાર્યા છે અને ગાજર મરચાંનો સંભારો કરીશ. શાક હમણાં મમ્મી આવે એટલે પૂછી લઉં કે શેનું બનાવવું, પછી શાક બનાવું. અને બને તો વહેલી ફ્રી થઈ જાઉં, તો રીશુ સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરી શકું, ને એને પણ રમવું હોય તો વાંધો ન આવે મારી સાથે. તો અત્યારે હું ને રીશુ આવ્યા છે ગલગોટાનો રોપ વાવવા માટે. આજે કુનાલ દઈ ગયો હતો, ને રીશુભાઈ રેડી છે એનું બધું સાધન સામગ્રી લઈને વાવવા માટે. કરીશું શું વાવવું આપણે શું વાવવું? આ સાઈડ જોતો, શું વાવવું છે આપણે? ગલગોટા વાવવા. તો રીશુ શું કરશે? ખાડા ખોદશે ને? રીશુ ખાડા કરશે ને એમાં હું ગલગોટો વાવીશ. કા
તો મેં ફટાફટથી અત્યારે રસોઈ બનાવી લીધી છે અને થોડોક ટાઈમ હતો એટલે ગલગોટાનો રોપ હતો. કુણાલ આપી ગયો હતો, એને ઘરે બહુ જાજે બધા ગલગોટાનો રોપ થઈ પડ્યો હતો એટલે વરસાદના લીધે. બહુ મસ્ત ગલગોટા, મરૂન ને કેસરી ને પીળા ને બધા છે મિક્સમાં. તો બસ છે વાવવું છે, તો હું ને રીશુભાઈ અત્યારે આવ્યા અહીંયા વાવવા માટે. અહીંયા જે અમારા ફૂલ ઝાડને છે એની લાઈનમાં ગમે ને કંઈક વાવી દઈશું. વરસાદ આવે અત્યારે ચોમાસામાં તો કદાચ ચોટી જાય. રીશુભાઈ ખાડો કરે, ખબર નહીં ક્યારે ખાડા કરી લે ને ક્યારે હું વાવી લઈશ. લઈ ગયું મમ્મી કરે, મમ્મી કરે, હા ઉપર કરી દો. પાસ લાવી મમ્મી તેને ચાંદલો કહી દો. ઓકે મમ્મી આલે આ પકડ. અહીંયા અમે વાવી દીધું છે. નાનો પ્લસ પોઈન્ટ એ છે કે ગમે એ જગ્યાએ આપણે ગમે અહીંયા વાવીએ એટલે ચોટી જાય. જોઈએ હવે ચોટે કે નહીં. હું આવી આપીએ. હા, તો અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા છે અને હું ને રીશુભાઈ રમીએ છીએ. હા હું ને રીશુભાઈ રમીએ છીએ. અશ્વિના જે બહાર જમવાના હતા તો બસ હમણાં મેં ફોન કર્યો તો રાણપુર પહોંચી ગયા હતા એમ કહેતા હતા અને જસ્ટ હવે પહોંચવા જોઈતું. તો હું રીશુભાઈ ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. રીશુ હમણાં બહુ તોફાની થઈ ગયો ને રીશુ? હા રીશુ બહુ મને હેરાન કરે. રાસમાં શું છે આગળ પાકો તમને ખબર શું છે? ના તમે નથી ખબર. રીશુ હમણાં બહુ તોફાની થઈ ગયો ને મને બહુ હેરાન કરે, મને મારે ને રીશુ તો જવાબ જ નહીં દે. તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મારા વ્લોગ જોતા રહ્યો. મૂકું એ મારા રાસમાં હું છે. બાય બાય કીધું. બાય બાય.